ગયા હતા ને બીજા બે મિત્ર પણ આવી ગયા છે. સાગર રબારી કેમ છે ભાઈ? શું દાંત કાઢે છે? બીબલો એને જોઈને દાંત કાઢે છે. જય દ્વારકાધીશ, જય મોગલ. કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે મજામાં જ છે. અને કાલે તો આખો દિવસ બહુ વરસાદ આવતો હતો ને આજે પણ બહુ વરસાદ આવે છે. અને રાજકોટમાં તો બહુ જ આવે છે. સાવરકુંડલા પણ આવતો હતો પણ છાંટા છાંટા થોડાક આવતા હતા. અને ચાલો આજે તો જવાનું છે ભગુડા, કેમ કે કુંડલા આવી સાવરકુંડલા આવી ત્યારે તો ભગુડા તમારું ફિક્સ જ હોય કે ભાઈ જવાનું જ હોય, કેમ કે ભાઈ એના દયાથી તો આપણું થોડું ઘણું હાલે છે. જો આવું હે ભગુડા? ભગુડા જઈ આવો. વરસાદનું વાતાવરણ છે. નિરાતે જાજો અને બધા દર્શકોને ભગુડામાં મા ભગતના દર્શન કરાવો. એ તો કરાવો, તમારે કરવા ચાલો. ના, મારે નથી આવું બેટા. બાકી કાલે બ્લોગ આવી જાય, બાકી બધા દર્શન તો કરી જ લે. બધાને દર્શન કરાય, બધાને આનંદ કરાય ને સારી સારી સ્થળો ઉપર જ્યાં જોવાલાયક સ્થળો છે એના દર્શન કરાય બધા દર્શકોને. તો કરાવવાના જ છે, બરોબર? અને એક વાર આપણે દર્શકોને કહીએ કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખે, સપોર્ટ કરે. મનન જોશીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર છે? તમને સારા સારા સ્થળ બતાવશે, સારા સારા દર્શન બતાવશે. બસ તો મોગલ, જય મા મોગલ. તો ચાલો મિત્રો જઈએ. પેલા તો મહાદેવનું મંદિર છે, ઇન્દ્રેશ્વર મહાદેવ, કે ભાઈ નાનો મોટો હતો ત્યાં દર્શન કરવા જતો, ત્યાં પણ જવું પડે. સરસ મજાના વાતાવરણમાં એ મંદિર છે. હા, એકદમ સરસ લોકેશન છે, મસ્ત લોકેશન પણ તમને બતાવું, મંદિર પણ બતાવું, ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન પણ કરાવું. તો ચાલો દર્શન કરીએ પેલા, પછી નીકળીએ ભગુડા સાઈડ. તો ભાઈ ફૂલ લઈ લીધા. જો આપડા મારું ઘર બતાવું, જો તમને ગુલાબ છે, લીમડો છે, તુલસી માતા છે. જો ગુલાબ લઈ લીધા છે મહાદેવને ચડાવવા. હાલો પપ્પા, હું નીકળું હતો હવે. નિરાશે જગી પર. હા, હવે આપણું બહારથી તમને લોકેશન બતાવું આપણું ઘરનું. આવું કઈક લોકેશન છે આપણા બહાર. ને આપણી માણકીને લઈને જવાની છે 51 નો ચાંદલો જોઈએ. બીજી 14 બીબી 5100. દુબઈ પોગી ગયા હતા આપણા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં પોગી ગયા હતા. લોકેશન કઈક આવું છે, જોઈ લો. પપ્પા પોગી ગયા. પપ્પા કે મારે આવું ચાલતા રહ્યા. તો સામે આપણો ભાઈબંધ બેઠો છે, એની યાર આપણે હમણાં ભગુડા જવાનું. બધા મારા ભાઈબંધ હારે તમને વધારે મળાવું. હાલો અંદર જઈને દર્શન કરાવું. મહાદેવ મિત્રો પોગી ગયા હતા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે. મસ્ત લોકેશન છે. અને જોઈ લો ઇન્દ્રેશ્વર મહાદેવ. આપણે શ્રાવણ મહિનો છે, એમાં ઇન્દ્રેશ્વર મહાદેવના અમારા ઘર પાસે દર્શન થઈ ગયા. અમે કઈ આજે તો મજા જ આવી. એટલે કઈ કેવું હતો જતા જતા આવું કઈક લોકેશન છે. આજે બધી જગ્યા જોવો છો આપણે જે ઇન્દ્રેશ્વર મહાદેવ ને બતાવ્યા એની જગ્યા છે બધી. જોવો તમને બતાવું લોકેશન. હનુમાન દાદાનું મંદિર છે આ બાજુ. પછી નાવલી કાંઠો આવી જાય. નાવલી નદી આવી જાય છે. તો બસ હાલો, હવે મોડું નથી કરવું, બહુ ટાઈમ થઈ ગયો છે ને મોડું પણ થાય છે. તો ચાલો હવે સીધા ભગુડા નીકળીએ અને મળાવું મારા ભાઈબંધને. કેમ છે ભાઈ? મિત્રો આપણે જઈએ છીએ ભગુડા, તો વ્લોગમાં બન્યા રહેજો, બરોબર? મોજ જ કરવાની છે. હા યાર, શું હાલે બાકી શાંતિ ને? બસ શાંતિ. હાલો બાત હવે અમે નીકળીએ તો પછી મોડું થાય ને. બધાને દર્શન કરાવો ભગુડાના. હા, અને સારા સારા સ્થળના દર્શન કરાવો બધાને. વાંધો નહીં. અને બીજા બે મિત્ર પણ આવી ગયા છે. સાગર રબારી કેમ છે ભાઈ? શું દાંત કાઢે?
આ બીબલો ઈ એને જોઈને દાંત કરે છે. સારું હાલો ભાઈ, હવે જાવું છે બગુડા અને મોગલમાના દર્શન કરી લેવી. અને કેટલાય ટાઈમથી મને જાવું હતું, દિલથી એમ હતું કે ભાઈ નહીં કુંડલા જાય ત્યારે બગુડા જવું જ છે. તો ચાલો મળીએ આગળ વ્લોગમાં. તો મિત્રો બગુડા જતા વચમાં બગદાણા મંદિર આવે અને આપણે દર્શન કરવા પેલા બગુડા જવાનું છે, પણ પેલા બગદાણા આવ્યા છીએ દર્શન કરવા બાપાના, અને દર્શન કરાવી દઉં આગળથી જોઈ લો. અંદર ફોન અલાઉડ નથી એટલે આપણે ખોટું નિયમનો ભંગ ન કરાય, એટલે આપણે કહેવાય ને કે ભાઈ મોબાઈલ અંદર અલાઉડ નથી, એટલે મોબાઈલ નથી લઈ જવા. આગેથી તમને દર્શન કરાવી દઉં છું. આ જોઈ લે બગદાણાનું ભવ્ય મંદિર. તો આ છે ધ્યાન મંદિર. તો તમે અને મિત્રો અહીંયા એક ઝાડું છે જ્યાં બધા એમ કહે છે કે ભાઈ બાપા સીતારામ સાક્ષાત છે, સાક્ષાત બતાય છે. તમને પણ આજે એના દર્શન કરાવી દઉં, જોઈ લો. મને તો ખબર જ છે કેમ કે હું તો કેટલાય ટાઈમથી આવતો હોય, હું તો કેટલી વાર આવેલો છું. મને તો ખબર જ છે જો આજે જે મોઢું છે ને જ્યાં તે એમનું મોઢું છે, તમને કદાચ નહીં દેખાતું હોય, અને કાયદેસર એનું બાપા સીતારામમાં મોઢું બતાવ્યું. અત્યારમાં કેમેરામાં નહીં દેખાતું હોય. જો આ છે બાપાની ગાડી છે. બાપાને ગમે ત્યારે બહાર જવું હતું ત્યારે આમાં જતા, એમ્બેસેડરમાં. બહુ જૂની ગાડી છે, બહુ સમય પહેલાની ગાડી છે. જોઈ લ્યો. હારી મોટી મોટી ગાડીઓ પર આની સામું ઢૂકવી પડે. ઓટો ઘેરામાં ન હોય ભાઈ. બાપાના દર્શન કરી લીધા. અને જો આ છે બાપાનું સમાધિ મંદિર છે. જો તમે આગળથી તમને લોકેશન બતાવું, મંદિર બતાવું. સમાધિ મંદિર છે. અને અહીંયા જે આખું જે ઘર છે તે બાપા અહીંયા રહેતા. અને જો ચંદનનું છે બધું, ઓરિજિનલ ચંદન તમને બતાવું. જો ઓરિજિનલ ચંદન છે, બતાવું તમને. વાસણ બાપાના સમયના બધું જ વસ્તુ તમને બતાવું. જો પહેલાના જમાનામાં જે બાપા રાખતા બધા જે વસ્તુ સામાન છે, જો થાળી છે, વાટકા છે, બધું છે, ગાગર છે, જો ડોલ છે. જો અને જો જે આખું જે ભવ્ય મંદિર, હા આખું જે ભવ્ય મંદિર છે, જે આખું જે કહેવાય ને કે ભાઈ નાની સાઈઝમાં જો તમે આખું કેવું મસ્ત લાગે. જો આ બાપાનું બધું જે આખું ચંદનનું છે મિત્રો. મિત્રો વાગી રહ્યા છે અત્યારે 4, અને 4 વાગે પણ બાપાની પ્રસાદી તમે જો શાક છે, કઠોળ છે, દાળ છે, ગાંઠિયા છે, લાડવા છે, શીરો છે, રોટલી છે, ભાત છે. તમે જો, અને બાપા તમે ગમે ત્યારે પ્રસાદી લેવા આવો એટલે તમારે બાપાની દાળ તો એકવાર ચાખવી જ પડે. દાળ તમે એકવાર ચાખજો, દાળ અને લાડવા. અને જો ભાવિકભાઈ પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો 24 કલાક શરૂ હોય, તમે વિચારતા હોય કદાચ ગમે એટલું માણસ આવી જાય તો અહીંયા કોઈ જમવાનું ખૂટતું જ નથી, કોઈ એમ કહેવાય ને કંઈ ખાલી જ નથી થતું. આપણે 4 વાગે આવ્યા તો બાપાને ગરમા ગરમ દાળ છે મિત્રો. આમ જો અડાય ને એવી દાળ છે. જો શાક એ ઊનું છે. બાપા સીતારામભાઈ ક્યાંથી આવો ભાઈ? ક્યાંથી? મિત્રો ફાઇનલી પ્રસાદી લઈ લીધી. તમે પાછળનો જે શેડ છે આખો શેડ જો તમને બતાવું. સમજો એક સાથે પંગતમાં અહીંથી ગણો ને કે ભાઈ 4 થી 5 હજાર માણસો તો આરામથી બેસી શકે. સમજો કેવડું મોટું છે. પ્રસાદી લઈને ખૂબ મજા આવી. નિરાત્રે પ્રસાદી લીધી અને બહુ મજા આવી. ભાઈ તમને કેવી મજા આવી પ્રસાદી લઈ? બહુ જ મજા આવી. એના જેવું તો ક્યાંય પ્રસાદી હોતી જ નથી. અમૃત.
કરી લો તમે, અને ભાઈ ગમે ત્યારે તમે ગમે ત્યારે તમારે કદાચ ઉતાવળ હોય તો ભાઈ અહીંયા પ્રસાદી તો એકવાર તમારે એકવાર લઈ જાઓ તમે. એકવાર લેજો, એકવાર તમે આવો. હમ. અને બહુ સારી સેવા આપે છે. આજુબાજુના ગામડામાંથી આજુબાજુના વિસ્તારમાંથી માણસો સેવા દેવા આવે છે. હા. કોઈ પણ જાતની કોઈ દિવસ અહીંયા સેવામાં કમી નથી રહી. કોઈ બી પ્રસાદી છૂટી એવું પણ કોઈ બી પ્રસંગ નથી. હા, કોઈ દિવસ નહીં. બહુ સારી સુવિધા છે. બહુ એટલે બહુ. આ બાપાની દયા છે, નકરાવું નહીં. બાપાની દયાથી ને બધું હાલે છે. બાકી આ ગમે એવું મેનેજમેન્ટ વાળા આવે તો મેનેજમેન્ટ ન કરીએ છે. નો કરીએ છે, મેનેજમેન્ટ બહુ અને આ ભાઈ જો અહીંયા ઉભા, આ ભાઈને તો નકરી શરમ જ આવે એટલે આ ભાઈને વ્લોગમાં એ કે મને ઓછો લે ભાઈ, મને શરમ આવે હે. અહીં હું મૂછું વધારી મૂકે. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, હવે સીધા જવાનું છે ભગુડા, કે ઊભું જ નથી રહેવાનું. કેમ કે વરસાદ આવી જાય તો પછી પલ્લી જવું, ખોટું હેરાન થવું એને કરતાં સીધા ભગુડા જ જઈએ. તો ચલો ભગુડા જઈને ડાયરેક્ટ તમને મળું. તો ત્યાં લગી જાય મોગલ. તો મિત્રો શ્રીફળ વધેલી લીધું છે અને જોયો તમે પાછળ મોગલમાં મંદિર. અંદર તો ફોલ અલાઉડ નથી એટલે બહારથી તમે દર્શન કરી અને હું પણ દર્શન કરાવું. તો ચાલો. તો ચાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોગલ. જય મોગલ મિત્રો. તો દર્શન કરી લીધા છે અને 5-10 મિનિટ અંદર બેઠો તો ખૂબ મજા આવી. અને એમ ગણો ને કે ભાઈ ધરતી પરનું મારું સ્વર્ગ ગણો તો આ જ છે. કેમ કે ગમે એવું કામ હોય મારું અટકું હોય અને એક બસ ખાલી દિલથી પ્રાર્થના કરું, બીજું કઈ વસ્તુ ન માંગે, ખાલી એક દિલથી પ્રાર્થના કરી દઉં એટલે ગમે એવા મારા કામ હોય અટકેલા હોય થઈ જાય છે. એટલે હું આમ તો ભગુડા બહુ હું તમને તો હમણાંથી જ બ્લોગ બનાવું છું, પણ હું કેટલાય ટાઈમથી ગમે એવું કામ હોય એટલે મારે એમ થાય કે ભાઈ નહીં મને અટકે છે એટલે હું સીધો ભગુડા જ આવતો રહું છું. અને બસ મજા આવે છે અને દિલથી એમ થાય છે કે ભાઈ નહીં ભગુડા મહિને તો હું તો કદાચ અહીંયા સાવરકુંડલા અત્યારે નથી રહેતો એટલે બાકી તો મહિને ને મહિને હું ભગુડા આવું જ છું. સવારના નીકળ્યા હતા, વરસાદ હતો છતાં અમે અહીંયા આવ્યા જ છે. અને કે વરસાદ ઘણી જગ્યાએ નડ્યો તો અમે એવું નહીં કે ભાઈ ઉભા રહ્યા આવતા જે અમે કઈ બહુ વરસાદ નથી નડ્યો. મિત્ર સરકારને કીધું હતું કે ભાઈ 12 વાગે કે ભાઈ જવું છે તો બધા રેડી થઈ ગયા. વરસાદ આવતો તો ઓટોમેટિક બંધ થઈ ગયો. એટલે ટૂંકમાં દયા જ કહેવાય, કૃપા જ કહેવાય, તો જ આ બધી વસ્તુ થાય, બાકી ન થાય. એટલે બસ જો અને બસ આજના વિડીયોમાં એટલું જ રાખીએ કેમ કે હવે વરસાદ જ છાંટા ધીમે ધીમે આવે છે અને હજી અમારે સાવરકુંડલા પણ પૂગવાનું છે. તો બસ મળીએ નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહીજો. મારો જ ગુજરાતી છું, પહેલાં પણ કીધું. અને બસ જો મોગલમાં હજી એકવાર તમે દર્શન કરી. અંદર તો એલાઉડ નથી એટલે આપણે બહુ ફોન નહોતી એટલે આપણે નિયમનો ખોટું ભંગ ન કરે એટલે આપણે અંદર અમે દર્શન નથી કર્યા. અહીંથી જ કરી જાય. અહીંયા પણ મંદિર છે, દેખાવતા આપણે અહીંયા હવનકુંડ છે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ રાખીએ. મળીએ નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. તો કાલે પણ આપણે ક્યાં ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બધું જ બતાવીશ. અને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.